સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને નખત્રાણા તાલુકાના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ચારે તરફ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પોતપોતાની તાકાત અજમાવી રહ્યા છે। ત્યારે નખત્રાણા તાલુકાના પ્રતિષ્ઠાભરી એવી જિલ્લા પંચાયત નેત્રાના બેઠકમાં આવેલી રસલિયા તાલુકા પંચાયતની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ અહીંના જે કલ્પેશભાઈ સચદે જે વેપારી આગેવાન છે એમને ટિકિટ આપી છે અને એમને એમના સમર્થનમાં ભારે જનસંપર્ક જોવા મળી રહ્યો છે અને કલ્પેશભાઈને વિજય નિશ્ચિત જોવા મળી રહ્યો છે। ત્યારે આ છેલ્લા 4 દિવસથી સતત દોડી રહેલા કલ્પેશભાઈની ટીમ સમગ્ર વિસ્તારમાં જેમાં આવતા નાના મોટા ગામો જેમાં રસલિયા, ખોંભડી, રામપર વિવિધ હોદ્દેદારોને મળી અને મતદારોને મળી અને પોતાના વિજય તરફના જે શ્રી ગણેશ કર્યા હતા એ પ્રચારનો આજે અંતિમ તબક્કા તરફ જઈ રહ્યો છે। ત્યારે અબડાસાના ધારાસભ્ય પદુમણસિંહ જાડેજા, વિવિધ રાજકીય અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આ કલ્પેશભાઈના સમર્થનમાં જે ઠેર ઠેર પ્રચાર ઝુંબેશ કર્યો હતો અને મંદિરોમાં દર્શન પણ કર્યા હતા। અબડાસાના ધારાસભ્ય પદુમણસિંહ જાડેજા, વિવિધ મોરચાના હોદ્દેદારો, નખત્રાણાના ભારતીય જનતા પાર્ટીના ધર્મેશભાઈ કેસરાણે, વિવિધ અગ્રણીઓ સૌ સાથે મળીને કલ્પેશભાઈનો પ્રચાર પૂરબહારમાં કર્યો હતો અને તે સાથે નેત્રા જિલ્લા પંચાયતના બહાદુરસિંહ જાડેજા અને વિવિધ રાજકીય આગેવાનો પણ કલ્પેશભાઈના પ્રચારમાં પૂરબહારમાં જોવા મળ્યા હતા। કલ્પેશભાઈની કામગીરી જોઈએ તો જે છેલ્લા કેટલા વર્ષોથી વેપારી આગેવાન છે અને એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। ત્યારે કલ્પેશભાઈ પહેલાં તો આભાર માન્યો હતો ધારાસભ્યનો, સાંસદનો અને જેમણે પાર્ટીએ જે આ મોટી જે અહીંનો ભાજપનો ગઢ ગણવામાં આવે છે, કેમ કે ગયા વખતે આ બેઠક ઉપરથી રાજેશભાઈ પલણના પરિવારે 800 મત ઉપરથી લીડ મેળવી હતી, પણ અહીં આ વખતે થોડો અંશે લીડનો જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં કોઈક મોટી ઉથલપાથલ ન થાય પણ જે અહીંનો જે ગઢ છે એ જળવાઈ રહે એવી પૂરી શક્યતા જોવા મળી રહી છે અને કલ્પેશભાઈને ભારે જન સમર્થન મળી રહ્યું છે। જોઈએ કલ્પેશભાઈ શું કહે છે। તાલુકા પંચાયતની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધાવેલ છે। અમારા વિસ્તારમાં ખેડા, રસલિયા, ખોંભડી નાની, ખોંભડી મોટી અને રામપર એમ કુલ 5 ગામ આવે છે। 5700 મતદારો છે। અમારો નાનો વિસ્તાર છે। બધાને ભારતીય જનતા પાર્ટીના વિકાસ કામોની ગાથા બતાવી, સ્થાનિક વિકાસના કામો, કોઈ વિવાદ ન થાય, સંવાદ કરીને કામો કરવાના, ભારતીય જનતા પાર્ટીના સરપંચથી કરીને સાંસદ સુધીના માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગામડાના વિચારો ગામડા સુધી લાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરશું એવી વિસ્તારને બાંયધરી આપેલ છે અને જીત્યા પછી 100% સરકારશ્રીની દરેક યોજનાનો લાભ આ વિસ્તારને મળે એના માટે અમે સંપૂર્ણ પ્રયત્નશીલ રહેશું અને મારી વિનંતી છે આ વિસ્તારના લોકોને ભરપૂર મતોથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વિજયી બનાવો। ભારત માતા કી જય। ખાસ કરીને આ વિસ્તાર છે આમ તો જોઈએ તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામાં આવે છે, પણ આ વખતની પરિસ્થિતિ થોડોક કંઈક ફરક લાગે છે। આપણે ભલે એવું અમારે સરેમાં લાગે છે તમે જીતો છો એ શકે છે, એલો લીડનું કારણ છે, એમાં અપક્ષ પણ ઊભા છે, શું કારણ છે? આપણે જે અપક્ષ ઊભા રહ્યા છે મારી સામે એ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર છે। ક્યાંક ને ક્યાંક એમને પક્ષ પ્રત્યે અણગમો હોવાથી એમને પોતાની દાવેદારી નોંધાવેલ છે, પરંતુ પ્રજા જાગૃત છે, સમજુ છે, અપક્ષને મત આપશે નહીં, ભારતીય જનતા પાર્ટીને જ વિજયી બનાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। ખાસ કરીને આ વિસ્તારના અનેક કામો બાકી રહી ગયા છે અને ઘણા બધા કામો થયા છે, જે અધૂરા કામો છે અને જે જરૂરિયાત છે લોકોને, એ કયા પ્રશ્નો છે જે આપ ચૂંટાયા પછી અગત્યના કામો ઉપર તમે ધ્યાન દેશો? આપણે આ વિસ્તારના સંપૂર્ણ કામો થયેલા જ છે, છતાં પણ સરકારના રસ્તા, પાણી અને લાઇટના કામો જે પણ અગત્યના કામો છે એ પ્રાથમિકતા આપવામાં આવશે। વિકાસ ક્યારેય ઉઠતો નથી, ચાલુ ને ચાલુ રહે છે, નવા દ્વાર ખુલે છે। આનામાં પણ અમે દરેક યોજનાઓનો લાભ લઈ રસ્તાના, પાણીના, લાઇટના કામો પહેલાં કરશું અને પછી અન્ય કામો કરશું। ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, માની લો કાલની ને પરમ દિવસે તો મતદાન છે,
તો હવે આપણે લોકો પાસે શું સંદેશો લઈને તમે જઈ રહ્યા છો લોકોને કે આ મતદારો તમારા તરફ વધુ ને વધુ લોકો મત આપે? અહીંના લોકો જાગૃત છે, સમજદાર છે, હોશિયાર છે. એમને કાંઈ કહેવાની જરૂર નથી કે કોને મત આપે. બધાના મનમાં જ છે. કોઈના દબાણમાં પ્રેશરમાં આવીને મતદાન નહીં કરે, પણ પોતાની અક્કલ, હોશિયારી અને સમજદારીથી ભારતીય જનતા પાર્ટીને મતદાન કરશે. સ્થાનિકનો વિશ્વાસ, સ્થાનિક ઉમેદવારની છાપ અને સ્થાનિક ઉમેદવારની સંગત જોઈને જ એ મતદાન કરશે એવો મને વિશ્વાસ છે. ખાસ કરીને જે આ ચૂંટણીનો જે સમય હતો આપણે પ્રચારનો, કેટલો સમયમાં તમે જે 4-5 દિવસ મળ્યા તમને આપણે, એમાં પ્રચારમાં બધા તમારા જે વિસ્તાર છે પૂરેપૂરા બધાને મળી લીધું છે કે બાકી છે? હા, લગભગ તમામ વિસ્તાર અમે બધા ફરી લીધા છે. બધા વિસ્તારોને ફળિયા વાઇઝ ડોર ટુ ડોર પ્રચાર કરે છે. માત્ર ને માત્ર સ્લીપ વેચવાનું કામ બાકી છે. એ આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે. કાલે આવતીકાલે મેં આખો દિવસ આરામ કરી અને રેસ્ટ કરશું. કાંઈ અમારી પાસે કામ રહેતું નથી. મતદારોને શું અપીલ કરશો આપણે? મતદારોને અપીલ થઈ જ ગયેલ છે. ભારતીય જનતા પાર્ટીને મત આપો. કમળ, કમળ અને કમળ. કમળ સિવાય બીજી કોઈ વાત નહીં. અને મતદારો અમારા વિસ્તારના સમજુ છે. ભૂતકાળની 3 વખતની તાલુકા પંચાયત અદ્ભુત મતથી વિજયી આ વિસ્તારો બનેલ છે. એ આપ જોઈ શકો છો. જિલ્લા પંચાયત આપની લસલિયા સીટ તો સ્વાભાવિક છે કે ભાજપનો ગઢ ગણાય છે, તો નેત્રા જિલ્લા પંચાયતની શું પરિસ્થિતિ હશે આપણે? નેત્રા જિલ્લા પંચાયતની પરિસ્થિતિ સારી જ છે. ફાઇટથી અમે જીતી જઈશું. થેન્ક યુ. હું ગોસ્વામી લક્ષ્મણગીરી, ગામ રસલિયા. અમારો 12 તાલુકા પંચાયત નખત્રાણા સીટ ઉપર કલ્પેશ કનાયેલા સદે ઉમેદવારી નોંધાવી છે અને બહુ મોટા મતોથી વિજય થશે. અમે બધા એમની સાથે છીએ. નવે નાથ જેને કહીએ, બધી સમાજ કલ્પેશભાઈ સાથે છે અને બહુ જંગી બહુમતીથી અમે એમને જીતાડશું. સર્વે જ્ઞાતિના તમામ લઘુમતી હોય, SC ST હોય કે OBC વાળા હોય, બધાએ કલ્પેશભાઈ સાથે છે અને કલ્પેશભાઈને પહેલાંથી આગળની ચૂંટણીથી પણ બહુમતીથી જીતાડશું એવું અમે એને વચન આપીએ છીએ. કેટલા જગ્યાએ આપ ફર્યા છો, લોકો સાથે મતદારો પાસે જાઓ છો, તો મતદારો શું કહી રહ્યા છે? અમે અમારી તાલુકા પંચાયતની સીટમાં આવતા 5 ગામમાં કેમ્પેન કર્યું છે અને બધાએ અમને બહુ સારો આવકાર આપે છે અને અમને વિશ્વાસ છે કે અમારા વોટર્સ અમારી સાથે ભારતીય જનતા પાર્ટી સાથે થઈ અને કલ્પેશભાઈને વિજય બનાવશે. ખાસ કરીને જે આ એક બાજુ લગ્નની સિઝન છે, ગરમી છે, તો મતદારોને કેવી રીતે બહાર કાઢશો આપણે? મતદારોને પોતાને જ બહુ ઉત્સાહ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે કેમ્પેન કરેલા માણસો સાથે રહી અને વોટિંગ કરે. શું સંદેશો આપશો મતદારોને? મતદારોને સંદેશો એવો છે કે જો કલ્પેશભાઈ જીતી આવશે અને એમના પોતાના સહકારથી જીતશે, બધા વોટર્સને ક્યારે પણ અન્યાય નહીં થાય અને જેટલા કામો બાકી છે બધા પૂરા કરવાના અમે પ્રયત્નો કરશું. મારું નામ ખલીફા સુમાર સિદ્દીક છે અને સ્થાનિક કોંગ્રેસમાં અમારા ગામના જ વતની ઊભા છે કલ્પેશ સચદેભાઈ, જે દરેક સમાજ સાથે રાખીને કેમ્પેન ડોર ટુ ડોર કરી છે અને પૂરો આત્મવિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીને અને પૂરો સપોર્ટ છે. બધા 18 વર્ણને સાથે રાખીને કામ ચાલુ છે. આપ પહેલાં મતદાન ક્યાં કરતા હતા અને અત્યારે મતદારોના ગામોમાં અલગ અલગ ગામ આવ્યા છે કે એ જ મતદારોને એ જ વિસ્તાર આવે છે? એક ઉખેડા ઉમેર, નવેસરથી એનામાં ભરતી છે. એમાં કોંગ્રેસ છે, ભારતીય જનતા પાર્ટી છે, સાથે અપક્ષ પણ લડી રહ્યું છે. હા, શું કહેશો આપ? આ તો છેલ્લી 15 વર્ષથી સતત અહીંયા ભાજપનો ગઢ છે તાલુકાની અંદર રસલિયા, અને 700 થી 800 વધારેમાં લીડ થાય છે. તો અત્યારે થોડુંક ફરક પડશે, અપક્ષ કે વિપક્ષ જે હોય, પણ સ્થાનિક જે અમારા ઉમેદવાર કલ્પેશભાઈ કાંઈ એનામાં વધારે મતદાન થાય એવી અમે અપેક્ષા રાખશું. મારું નામ શિવજીભાઈ રૂપાભાઈ સીધુ, ગામ રસલિયાના. અમે કલ્પેશભાઈને જીતાવશું. કેવો માહોલ છે? માહોલ જોરદાર છે. બધી સર્વે સમાજ કલ્પેશભાઈને વિજય બનાવશે. આમ જોઈએ તો બીજી પણ અન્ય પાર્ટીઓ છે, તો કલ્પેશભાઈને શું કહો વિજય બનાવશો? બીજી પાર્ટીઓ પણ છે આપણે, તો શું કલ્પેશભાઈ પર ખામી છે? લોકો છે એટલે ગામમાં છોરા ગામમાં રમે. અચ્છા, એ ગામના છે, સ્થાનિક છે એટલા માટે. હા, તો વિકાસની જરૂરત આપણે પડશે તો આપ કોની પાસે જશો આપણે? કલ્પેશભાઈ પર. અચ્છા, શેના કારણે? આમ ઉપર નીચેથી કરી ઉપર લેવલ સુધી ભારતીય જનતા પાર્ટી છે એટલા માટે આપ સ્વીકારો છો કલ્પેશભાઈને કે બીજી રીતે કે સ્થાનિક છે એટલા માટે? સ્થાનિક છે સારા કામ કરે છે. એવું નથી, કલ્પેશભાઈ સક્ષમ ઉમેદવાર છે અને સર્વ રીતે બધા જાણકાર છે, ભણેલા ગણેલા છે અને અત્યારે શિક્ષિત ઉમેદવારનો જમાનો છે એટલે બધા ગામના લોકો કલ્પેશભાઈને ચાહે છે.